વંથલી તાલુકાના ગામોમાં રસ્તાના મુદ્દે ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરતા મામલતદાર શ્રી તેમજ પોલીસ તંત્ર અને હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ આવી પહોંચ્યા. વંથલી તાલુકાના આખા ટીનમસ અને સેદરડા રોડ રસ્તાને લઈને આ ગામના લોકોની અનેક વખત રજૂઆત તંત્રને કરેલ હોવા છતાં આ પ્રશ્ન અંગે કોઈ નિરાકરણ નહીં આવતા આજે આ રોડ રસ્તાના પ્રશ્નને લઈને રસ્તા રોકો આંદોલન લોકોએ કરતા તાત્કાલિક મામલતદાર શ્રી અને પોલીસ તંત્ર હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ આવી પહોંચી વહેલાસર લોકોને આ પ્રશ્ન હલ થઈ જશે તેવી ખાતરી તંત્રના અધિકારીઓએ આપતા ગ્રામજનો દ્વારા હાલમાં આંદોલન મુલતવી રાખ્યું છે અને 1 માસમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ફરી કલેક્ટર કચેરીએ જઈને ધરણા પર બેસી જશું તેમ આ તકે ગ્રામજનોએ જણાવ્યું હતું. રિપોર્ટર અલ્ફેજ જેઠવા, વંથલી. ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે જે અહીંયાથી પસાર થાય છે ત્યાં અત્યાર સુધીમાં 6 જેટલા અકસ્માતનો બનાવ બન્યો છે, એમાં ડેથ પણ થયેલ છે. એટલે એ બાબતે એ લોકોની માગણી હતી કે અહીંયા રોડ ઉપર એક સર્કલ બનાવવામાં આવે. એ માટે ગામ લોકોને આજુબાજુના પોલીસ વિભાગ સાથે રાખીને પોલીસ તંત્રના સહયોગથી આજરોજ ગામજનોને સમજૂત કરવામાં આવેલ છે અને આપણે તમામ નિયમોનું પાલન કરીએ અને નિયમોના પાલન કરીને આપણે આપણો જીવ બચાવીએ એ માટે સમજૂત કરી અને વહેલામાં વહેલી તકે જે ગામ લોકોની માગણી છે એ મુજબ અને ભવિષ્યમાં આવો કોઈ અકસ્માત ન બને એ માટેના તમામ પગલાઓ લેવા માટે ગ્રામજનોને ખાતરી આપે. આજરોજ નેશનલ હાઈવે તીનમસ, આખા અને સેંદરડા તરફ જતો રસ્તો જે અવારનવાર આકસ્મિક અણઘનિત બનાવ બને છે એના માટે અમે તંત્રને, કલેક્ટર સાહેબને, બ્રાન્ચ સાહેબને, પોલીસ સ્ટાફને લેખિતમાં અવારનવાર રજૂઆત કરે છે. છતાં પણ આજ દિન સુધી એનો કોઈ નિકાલ ન આવતા અમે તેઓને 5 દિવસનું અલ્ટિમેટ આપેલું હતું. આજે અમે રસ્તા રોકો આંદોલન
કરવા માટે આખા ટીનમસ અને સેંદરડાના ત્રણેય ગામજનો અહીંયા નેશનલ હાઈવેમાં બધા સાથે મળી અને રોડ રોકવાનું આંદોલન કર્યું. એ બાબતે માનનીય મામલતદાર સાહેબ, પોલીસ સ્ટાફ આવી અને અમને સમજૂત કરેલ છે કે 1 મહિનાની અંદર આ રસ્તો અહીંયા ખુલ્લો કરવામાં આવશે અને કોઈ ઘટના નહીં બને એવી મામલતદાર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ખાતરી આપવામાં આવેલી છે અને એક બેરિકેડ આગળ મૂકવામાં આવે જેથી રસ્તામાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને. જેથી અમે પણ પોલીસ સ્ટાફને ખાતરી આપી કે અમે 1 મહિનાની અંદર આ નિયમોનું પાલન કરશું, રોંગ સાઈડ આવશું નહીં અને 1 મહિનાનું ખુલ્લો કરો એવી અમારી વિનંતી છે. અને જો આ હવે નહીં કરવામાં આવે, અમારે લેખિત રજૂઆત કરેલ છે પણ આજે 1 મહિનાનું અમને સમય આપેલ છે, જો હવે નહીં કરવામાં આવે તો અમે ત્રણેય ગામના માનનીય કલેક્ટર સાહેબની કચેરીએ જઈ અને ધરણા અને ઉપવાસ કરશું.